આ તો હતી નગરપાલિકા, પરંતુ આવા દ્રશ્યો મહાનગરપાલિકામાં પણ સામે આવ્યા। વાત છે રાજકોટ મહાનગરપાલિકાની, જ્યાં પાણીની સમસ્યા ભૂતકાળ બન્યાનો દાવો પોકળ સાબિત થયો। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં સ્વાતિ પાર્કની મહિલાઓ પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકો આગામી ચૂંટણીમાં ઉમેદવારોનું પાણી માપી લેશે। વહેલી સવારે 2 અથવા 4 વાગે પાણી આવે, જેના કારણે મહિલાઓએ ફરિયાદ નોંધાવી। આખી રાત ઉજાગરા કરવા છતાં માત્ર 20 મિનિટ પાણી આવતું હોવાનો આરોપ। પ્રશાસનને આ માટે અનેક રજૂઆત, છતાં કોઈ જ ઉકેલ નહીં। પાણી ટાઈમે નથી આવતું, 2-3 દિવસે આવે છે પાણી। શેરીમાં કચરાવાળા નથી આવતા। પાણી અત્યારે અઠવાડિયાથી પાણી આવ્યું નથી, આવે છે તો 10 મિનિટ આવે છે। અત્યારે ટાંકામાં પાણી છે નહીં, તો અત્યારે આમાં ટેન્કર નાખવું પડે છે। અત્યારે જરૂર છે એટલે બધા ઘરે ઘરે હાર પહેરીને આવે છે કે મત આપો, મત આપો। જો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય ને મત દીધા પહેલા, તો કોઈ મત આપવાના નથી। અત્યારે અહીંયા પાણીની સમસ્યા બહુ જ વધી ગઈ છે। 5 દિવસથી પાણી આવતું નથી, વપરાશ માટે પીવા માટે પણ આવતું નથી, તો વપરાશ માટે તો ક્યાંથી પૂરું થાય? પાણીના ટાઈમ કોઈ ફિક્સ નથી કે કોઈ બી ટાઈમે પાણી આવી જાય। રાતના 3 વાગે આવે, 4 વાગે આવે, 5 વાગે આવે, કોઈ ટાઈમ નક્કી નથી હોતો। પીવાના પાણી માટે તો આપણે ભરવા માટે ઊભું રહેવું પડે, પણ એ પાણી બી આવતું નથી, તો ટાઈમ જ ખબર ના હોય તો કયા ટાઈમે પાણી ભરવાનું? તો પછી જો આ બધી સમસ્યાઓનો હલ ના થાય તો પછી અમારે કોને રજૂઆત કરવી? કચરાવાળાના ટાઈમ કોઈ ફિક્સ નથી, અને અમારે મેઇન છે પાણીની સમસ્યા છે। અનિયમિત આવે છે, એક કતરા આવે છે અને 10 જ મિનિટ પાણી આવે છે। અમે બહારથી ટાંકા લઈને મગાવીએ છીએ, વેચાતું પાણી અમે લઈએ છીએ, અને કચરાવાળા આવે છે તો ઇરેગ્યુલર આવે છે તો બપોરે આવે છે, કોઈ ટાઈમિંગ એનું ફિક્સ નથી એમ। હવે જે કોઠારિયાની અંદર જે સ્વાતિ પાર્ક જે છે એ એરિયાની અંદર વોટરવર્ક્સ પ્રોજેક્ટ દ્વારા ESR અને GSR, ESR જે છે એ 3 MLD અને GSR છે એ 12 MLDનું વોટરવર્ક્સ હેડવર્ક્સનું કાર્ય ચાલુ છે, જે ટૂંક સમયમાં પૂરું થશે, બરાબર છે। જે સ્વાતિ સોસાયટીની અંદર જે લો ફોર્સના પ્રશ્ન છે એ બાબતે હાલ જે ESR એટલે આપણે જે કહીએ છીએ ને ઊંચો ટાંકો, એ બનવાનું કામ ચાલુ છે। જે પૂર્ણ થયે આ જે પ્રશ્નનું કાયમી નિરાકરણ આવી જશે। ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।